આજે વડોદરામાં એક બહુ સારી ઘટના બની રહી છે કે ટેકનોલોજીના ફેકલ્ટીના સ્ટુડન્ટ્સો જે છે એ 32 કલાક સુધી જે કોમ્પ્યુટર પર જે સિસ્ટમ પર બેસીને વર્ક કરી રહ્યા છે અથવા રિસર્ચ કરી રહ્યા છે. ખરેખર શું છે આખો મામલો અને કેટલા સ્ટુડન્ટ્સોને કેટલી મિનિટ્સ આની અંદર યુઝ થશે? આપણે MS યુનિવર્સિટીની ઇતિહાસમાં પહેલીવાર હેકાથોન કરી અને એક ઇવેન્ટ કરી રહ્યા છીએ કે જેમાં 240 છોકરાઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને આ સ્ટુડન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાંથી આપેલા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે 32 કલાક કોઈ પણ બ્રેક લીધા વગર એના પર કામ કરશે. એટલે અવિરત એના પર રિસર્ચ કરશે. આ ઇન્ડસ્ટ્રીઝે ટોટલ આવી 20 ઇન્ડસ્ટ્રીઝ છે કે જેમણે આપણને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ વૈશ્વિક સ્તરે એ લોકો જે ફેસ કરી રહ્યા છે એ આપી છે. એના ઉદાહરણ તરીકે લઈએ તો આજે સીસીટીવી સર્વેલન્સ હોય તો સીસીટીવી સર્વેલન્સથી ક્રાઇમ ડિટેક્ટ કેવી રીતે કરવો, એ શરૂઆત થઈ ક્રાઇમની કે થઈ રહ્યું છે, થવાની શક્યતાઓ છે, આનો પણ પહેલાંથી એક અંદાજ માંડવો. એના માટે એઆઈનો ઉપયોગ કરવો અને એઆઈના ઉપયોગથી આવા પ્રોબ્લેમ સોલ્વ કરવા. કોઈની પાસે ડૉક્ટર અવેલેબલ નથી પણ એઆઈ તો છે, તો એઆઈની મદદથી કેવી રીતે એક એઆઈ ડૉક્ટર બની શકે અને ડૉક્ટર તરીકે આપના એક મનુષ્યના પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. એક એઆઈ એક ડૉક્ટર મિત્ર તરીકે પણ બની શકે. તો એના માટે આ 32 કલાક અવિરત બાળકો આના પર કામ કરે છે. હવે સાહેબ, સૌથી મહત્વની વાત એ આવે છે કે એઆઈ કેટલો મોટો પડકાર માનો, કારણ કે હિન્દુસ્તાન પાસે જોવા જઈએ તો આપણા દેશમાં એવો કોઈ ડેટા છે જ નહીં. આપણી પાસે જે ડેટા છે એ બહારની કન્ટ્રીમાં છે. આપણા દેશ માટે એઆઈ ટેકનોલોજી અને આ જે રિસર્ચ કર્યું છે કેટલું પડકારજનક માનો છો? શું આમાંથી શું કયા વસ્તુ પર રિસર્ચ બહાર આવશે? 100% આપની વાત સાચી છે કે આજે એઆઈ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આપણા જેવા વિકાસશીલ દેશ માટે હંમેશા એક ચેલેન્જ રહે છે. પણ ધીરે ધીરે આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. અને જ્યારે આ બાળકો 32 કલાક આજે તો જે ટેકનોલોજી વાપરે છે એ એક્ઝિસ્ટિંગ એઆઈ ટેકનોલોજી વાપરે છે, પણ આમાંથી બાળકો શીખી અને પોતાની પણ એઆઈ ટેકનોલોજી બનાવી શકે છે, જેથી કરીને આ દેશ કાલ ઉઠીને એઆઈ ક્ષેત્રે સ્વનિર્ભર બની શકે. કેટલા વર્ષ પહેલા આ એઆઈ ટેકનોલોજી શોધાઈને આપણી પાસે ક્યારે આવી આ ટેકનોલોજી? એઆઈનું ઇન્વેન્શન 1950માં થયેલું છે. કદાચ સમાજની જાગૃતતા આમાં થોડીક મોડી આવી છે. એટલે 1950માં એઆઈ થયું હતું અને એઆઈને નામ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહે છે. પણ એની શોધ તો હું માનું છું કે કરનાર ઈશ્વર છે, કારણ કે આપણા મગજની જે કાર્યપદ્ધતિ છે એને એ જ કાર્યપદ્ધતિ જ્યારે આપણે કોમ્પ્યુટરમાં મૂકવાનો પ્રયત્ન કર્યો તો એને પછી માણસે નામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપ્યું, કે જેની શોધ 1950માં થઈ હતી. સાહેબ, છેલ્લો પ્રશ્ન, કેટલું મહત્વનું માનો છો આજના જમાનામાં આ રિસર્ચ જે છે આ પ્રકારનું, કેટલું મહત્વનું માનો છો? આજના જમાનામાં જ્યારે એઆઈ લોકો એવું માને છે કે મનુષ્યને રિપ્લેસ કરી દેશે, તો એ સમયે મનુષ્યએ એઆઈને શીખીને એઆઈને બનાવનાર મનુષ્ય જ છે, પણ એઆઈએ દરેક સમયે એનાથી 2 ડગલા આગળ ચાલવું પડશે. જો માણસ એઆઈ પર આધારિત થઈ ગયો તો પછી મુશ્કેલી આવી શકે છે. એટલે જરૂરી છે કે આ રીતની ઇવેન્ટ કરી અને બધા જ આપણે લોકો એઆઈ ક્ષેત્રે વધારે પ્રગતિ કરીએ અને એઆઈથી 2 ડગલા આગળ ચાલીએ, જેથી કરીને આપણે રોજ નવા એઆઈ બનાવીએ કે જે મનુષ્યને મદદરૂપ સાબિત થાય. હવે આપણો દેશ જોવા જઈએ તો એક ગરીબ ખેતી પ્રધાન દેશ છે. એમાં આ ટેકનોલોજી કેટલા વર્ષ પછી કારગર નીવડી શકે છે? કયા વિઝન સાથે તમે આ કામ કરી રહ્યા છો? આપણા દેશને એઆઈ ટેકનોલોજી અત્યારે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે વાપરીએ છીએ, ખેતીમાં પાક ઉગશે કે નહીં ઉગે, કે જમીનની ફળદ્રુપતા કેટલી છે, એમાં કયા પ્રકારનો પાક ઉગાવી શકાય કે ન ઉગાવી શકાય, અને એને કયા પ્રકારના પોષણની એ પાકને જરૂર છે, એ બધી જ વસ્તુઓ એઆઈ ટેકનોલોજીથી આઈડેન્ટિફાઈ કરી શકાય છે. એટલે આજના જમાનામાં એઆઈનો ઉપયોગ ન કરવો એટલે વિમાન હોવા છતાં વિદેશ ચાલતા જવા જેવું થાય.